હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે સવારમાં હું નાસ્તો કરી રહી હતી। બાફેલા ચણા અને પનીરનો બેસ્ટ પ્રોટીન કોમ્બો થઈ ગયો અને રસોડામાં ચાલી રહ્યું હતું થોડું ઘણું કામ। તો જો આખું રસોડું ફેલાયેલું હતું અને હજી રસોઈ કરવાનું પણ બાકી હતું અને પછી તમે જોઈ શકો છો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। 1:30 વાગવા આવ્યા હતા બપોરના, પણ રોટલી કરવા માટે ત્યાં ઊભું રહેવા એવું હતું નહીં। અને બીજી બાજુ અહીંયા આ રૂમની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી, થોડું ફર્નિચર બગડી ગયું હતું આ બાજુ તો। અને એના પછી અહીંયા રસોડામાં આજે ભાત જ મૂકી દીધા હતા, કારણ કે રોટલી કરવાનો બિલકુલ ટાઈમ નહોતો। રસોડું સરખું થયું એવું તરત જ મેં ભાત મૂકી દીધા હતા, કારણ કે હવે ટાઈમ હતો નહીં। અને પછી જમીને બધું જ જો કેટલું ક્લીન થઈ ગયું હતું। આખું ઘર ક્લીન કર્યા પછી મારી હાલત એ તમે જોઈ શકો છો કે એકદમ સ્વેટી થઈ ગઈ છું અને બધું ક્લીન થઈ ગયું હતું। હવે આ રેનોવેશનનું બાકી છે અને પછી હું જોવા જઈ રહી હતી જીમમાં આવી ગઈ છું। જીમમાં થોડી ઘણી એક્સરસાઇઝ હું સાંજે કરવા આવી જ જઉં છું। એક્સરસાઇઝ કર્યા પછી હું જવાની હતી ઘરે। વચ્ચે થોડો સામાનની શોપિંગ પણ કરી હતી, પણ શૂટ નહોતો થયો અને પછી હું થોડી વાર રિલેક્સ થઈ। બહાર એકદમ થોડું ઠંડુ વાતાવરણ હતું। મળીએ બીજા બ્લોગ।